મોરબી, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો પડી ગઈ છે નવી સવાર ને નવો દિવસ. આવી ગયા છે ફરીથી અમારી સેવામાં. એન્ડ સવારના બધા વહેલા ઉઠી ગયા છે. અમે આવ્યા છીએ મારા ફૈજી સાસુના ઘરે. તમે જોઈ શકો છો બધા અત્યારે ધબધબાટી બોલાવે છે. તમને બતાવું જેવી જેવી મજા કરે છે. અચ્છા, મારા સાડુભાઈ, માનસી, મારો સાડો, નાલી, મારા દાદાજી સસરા, મારા ભાઈજી, મારા સસરા, આ છે સુજન. માં જો ચા નાસ્તો બને છે. ચા નાસ્તો બનાવવાની તૈયારી ચાલુ છે અત્યારે. બધા નાસ્તો કરવા બેઠા છે. જુઓ, સુભરાજ છે. કેવો છે નાસ્તો? બરાબર છે. પૂરી મેંદાન પૂરી શું શું છે નાસ્તામાં? નાસ્તામાં ઘણી વેરાયટી. એમ કેવો લાગ્યો મોરબીનો નાસ્તો? એક નંબર. એવા વનરાજસિંહ બેઠા છે નાસ્તો કરવા. બાબા નાસ્તો કરેસ? મજા આવે છે? તને રોકાવું છે કીચું ના ઘરે? મિત્રો, અમે અત્યારે મારા ફૈજી સાસુના ઘરે રોકાણ હતા. કારણ કે કાલે રાતના બહુ મોડું થઈ ગયું, તો કેટલા 2-3 વાગ્યા સુધી જાગતા હતા, બધા બેઠા હતા. અમે મોરબીથી નીકળી ગયા છીએ મિત્રો. હવે જાય છીએ અમે અમારા ઘરે રાજકોટ. હવે અહીંયા તો વરસાદ નહોતો, રસ્તામાં થોડો થોડો આમ તો થોડોક હતો, બહુ તો નહોતો. પણ બહુ આમ અહીંયા રાજકોટે અત્યારે તો નથી લાગતો, કેમ કે અહીં ગ્રીનલેન્ડ ચોકડી પાસે, આજી ડેમ ચોકડી પાસે પહોંચી ગયા છીએ અમે. જો આ છે આજી ડેમ ચોકડી, ત્યાં પહોંચી ગયા છીએ. બસ હવે થોડુંક જ છે ઘર. દાદા બતાવે છે જો બધું, કે હમણાં ડેમ આવશે. વનરાજને એમ કહે છે ડેમ ઓવરફ્લો થઈ ગયો ને આજીનો, એટલે આ ડેમ આવશે એમ કહે છે. ડેમ આવે ને? હા હા, આજી ડેમ આવ્યો એમ. ઓવરફ્લો થઈ ગયો છે આજી ડેમ. હા, હમણાં દેખાશે, જોજે તું. જોજે હો. નાના બતાવે છે ને. જો દેખાય છે, જો દેખાણો, જો દેખાય છે તમને? આજી ઓવરફ્લો થઈ ગયો. આજી ઓવરફ્લો થયો એનો મતલબ એમ કે ઘણો વરસાદ પડી ગયો છે. હા, ટાટા કરી દે. ટાટા કે. હેલો મિત્રો, અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અમે તમે સવારે જોયું પ્રમાણે અમે મારા ફૈજી સાસુના ઘરે હતા, અને અહીંયાથી હવે અમે અમારા ઘરે પાછા આવી ગયા છીએ. અને રાજકોટમાં મિત્રો વરસાદની પરિસ્થિતિ એવી જ છે, જબરજસ્ત છે. એટલે અત્યારે થોડુંક ઉઘાડ જેવું નીકળ્યું છે. તો માણસો આમ ઘરમાં ને ઘરમાં થોડા કામ ઓલા થઈ ગયા હતા કે ભાઈ શું છે શું નહીં. તો અત્યારે ઉઘાડ નીકળ્યો છે, તો કીધું આજે હવે અમારા જર્નીના ગણ્યા ગાંઠ્યા દિવસો બચ્યા છે, તો કીધું કે હવે છે ને આજે રાજકોટને લાભ આપીએ. તો અત્યારે અમે ફાઇનલી બારે જમવા જાય છીએ. મનાલી, હા, મનાલીનું તૈયાર થઈ ગઈ છે. શું કેવું છે તારું? હા, હાલો હવે આપણે જવાનું નથી. કીધું ને આપણે આમ ફરી તો છે, પણ બહારનું જમવાના મોકો જ નથી આપ્યો. આપણે રાજકોટ આવ્યા પછી એકાદી વાર ગયા હતા, બસ એ જ આપણે નીકી દીદીને આપણે બધા જોડે ગયા હતા, એ જ. બાકી આપણે ગયા જ નથી બહાર. કામથી જ જતા હતા, બધાના કામ જ. એટલે પહેલો દિવસ રાજકોટમાં મિત્રો એન્ટર થયા ને, 15 દિવસ હતો ને 15મી ઓગસ્ટના દિવસે અમે છે ને બહાર જમ્યા હતા. હા, અને તેદુની દી ને આજની ઘડી હવે અમે ફાઇનલી જાશું. હા, બહાર જમવા. બપોર છે પણ તોય કીધું કે આજે તો જઈ આવી જ. હવે આજે કીધું આજે બનાવવું થોડો ધીમો પડ્યો, કારણ કે ઓલા ઘરનું
પૂરી ને ગાંઠિયા ને ખાઈ ફરસી પૂરી ને ખાઈ મોહનથાળ લીધું ને બહુ જ. ખાઈને ઓહો હો. પણ ઈ મજા જ અલગ છે હોય આ ટાઈમમાં ઈ ખાવાની મજા જ અલગ છે ફૂલ મજા હો હે ને મોજ. તો પછી સારું ચાલો મળીએ આપણે જ્યાં જાય ત્યાં બતાવશું બધાને. ગુડુબેન આપણે નીકળી તો ગયા છીએ પણ તમે ઈ ડિસાઈડ કર્યું કે આપણે કઈ બાજુ જાશું? મેં તો નથી કર્યું. જો જમવા જવાનું છે બરાબર. એટલે આપણે શું જમશું? ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પીઝા? પહેલો જે જમાડે ઈ. ગુજરાતી સિવાય બધું હાલશે. હા એ તો કાઠિયાવાડી તો હવે આપણે ઘરે રોજ ખાતા જ હોય એટલે કાઠિયાવાડી તો આપણે નથી જવાનું એટલે એના સિવાય બધું હાલશે. તો તમે રાઠોડ સાહેબ કઈ વિચાર્યું છે? હે મારું કેવું એમ છે હા કે પાણી ભરાયેલા છે. કે અત્યારે આપણે જાય હા અને ક્યાંક એક ગુજરાતી થાળી એકદમ મળતી હોય ને વ્યવસ્થિત હા. ઈ ખાઈ લે. તમારું શું કેવું? તો ના, ના, મારું કેવું એમ છે મને અહીંયા જ ઉતારી ના નાખ. ના 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 ભઈલા મારું કેવું શું છે મેં તો કીધું વતની ગાર્લિક બ્રેડ નથી ખાધી યાર મને બહુ ઈચ્છા થઈ છે હા છે ભઈલા મને મારે તારે ગાર્લિક શું બ્રેડ જમવું ખાવી છે? છે હાલો, એટલે જો. પીઝા ખાવા લઈ જાવ ને તો હું ગાર્લિક બ્રેડ ખાઈ શકું હાલો જો હાચું ને મમ્મીએ કીધું ને તો આપણે મમ્મીના બોયલા શબ્દ બરાબર. ઝીલવા પડે એટલે હવે આપણે પીઝા નું જ રાખી. ગુડુબેન તમારું શું કહો? ડન ડન. આપણને એમાં તો ડન ઓલવેઝ ડન હોય Done છે. ને? ડન ડન. હાલો મારું પીઝામાં ડન. હાલો તો આપણે પીઝા ખાઈ આવીએ એમ કરી. આપણે અહીંયા એક લાઈટ રાખવાની જરૂર છે યાર આમ જો તો કેવા લાગે. ગુડુબેન આવી ગયા ને ફાઈનલ. હા બનો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ મારા મમ્મીની ફરમાઈશ પીઝા ખાવા માટે. આ તમે જોઈ શકો છો આ શું છે પાણીપુરી ને આ શું છે સ્ટાર્ટર. સ્ટાર્ટર આવી ગયું છે. આમાં આટલી પ્રકારનું સ્ટાર્ટર આવે છે. આજે મંચુરિયન બીજું સ્ટાર્ટર છે. બે જાતના કોલ્ડ્રિંક. પૂરી શું લેવા ગઈ છે મમ્મી? મમ્મી સ્ટાર્ટર લેવા. ગાઈસ તમે જોઈ શકો છો વનરાજભાઈ હા લગાડો. તમે જોઈ શકો છો વનરાજભાઈ આઈસ્ક્રીમની મજા લે છે. આ પીઝા સ્ટાર્ટ થઈ ગયા છે. हाँ हाँ दे दो इसमें दे दो ठीक है સારું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.